જામનગરમાં આજે 26મી એપ્રિલથી શેઠ ભગવાનજી કરમસી ચેરિટી ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના મોઢવણી જ્ઞાતિજનો માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટ આજે અને આવતીકાલે 27 એપ્રિલે એમ 2 દિવસ માટે આયોજિત કરવામાં આવી છે। આજે શનિવારે બપોરે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું અને ટુર્નામેન્ટની શરૂઆત કરી દેવામાં આવી હતી। ત્યારબાદ રાત્રિના સમયે મોઢવડી જ્ઞાતિના તમામ જ્ઞાતિજનો માટે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય અતિથિ તરીકે દીપક પટેલ અને નેશનલ ટેનિસના પૂર્વ ચેમ્પિયન કેતન પારેખ ઉપસ્થિત રહ્યા હતા અને ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાવ્યું હતું। આ ટુર્નામેન્ટ ખંભાળિયા હાઈવે પર તુલસી એવન્યુ ખાતે યોજવામાં આવી છે। આજે શનિવારે બપોરે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો ત્યારે ટ્રસ્ટી અને આયોજક પ્રશાંત મહેતાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। શેઠ ભગવાનજી કરમસી ચેરિટી ટ્રસ્ટ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર મોઢવણી જ્ઞાતિ માટે એક ટેનિસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રની 8 ટીમોએ ભાગ લીધેલો છે। આ સંસ્થાનો હેતુ સમગ્ર જ્ઞાતિજનોને એકત્રિત કરી અને ખેલદિલી અને નિષ્ઠાપૂર્વક રમત રમી અને એક ઇન્ડિયા લેવલે કે જામનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ એક સર્વોત્તમ કાર્ય કરવામાં આવ્યું છે, એનો જ એક ફક્ત ઉદ્દેશ છે। આ સમારંભના મુખ્ય અતિથિ શ્રીમાન દીપક ભોગીલાલ પટેલ તેમજ આમંત્રિત મહેમાન શ્રી કેતન પારેખ દ્વારા આ પ્રોગ્રામને સફળ બનાવવામાં બહુ જમત ઉઠાવેલી છે। શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે, અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ। 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે। ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે। અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે, અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય, અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર।